આ ગાડીની પ્રાઇસ છે ને 7.5 કરોડ રહેવાની, 530 કિલોમીટરની રેન્જ તમને આપવાની છે એક સિંગલ ચાર્જની અંદર. એથરનું સેકન્ડ ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર તમને જોવા મળવાનું છે. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે એપિસોડ નંબર 42 ની અંદર. દોસ્તો, આજે હું તમારા માટે એવી ન્યૂઝ લઈને આવી ગયો છું, તો ચલો આપણે ફટાફટ એવી ન્યૂઝની શરૂઆત કરીએ. દોસ્તો, ફર્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ જેની અંદર આવે છે કે બ્રિટિશ ઓટોમેકર જેનું નામ છે રોલ્સ રોય. દોસ્તો, રોલ્સ રોયનું નામ તમે બધાએ સાંભળ્યું હશે અને આ ગાડી એક લક્ઝરીઝ બ્રાન્ડ છે. હવે આ કંપનીની ગાડી છે ને, હવે ઇન્ડિયાની અંદર પોતાની ઇલેક્ટ્રિક ગાડી લોન્ચ કરી દીધી છે જેનું નામ છે સ્પેક્ટર ઇલેક્ટ્રિક. દોસ્તો, આ ગાડી ફાઇનલી આપણે ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ ગઈ છે. હવે કંપની એવું કહેવા માંગે છે આવનારા 2030 સુધીમાં અમારી બધી જ ગાડીઓ જે ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર આવવાની છે, કેમ કે અત્યારે માર્કેટની અંદર છે ને ઘણી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે, જેવી ટાટા છે, એમજી છે, હોન્ડાઈ છે, મહિન્દ્રા છે. બધી જ કંપનીઓ પોતાની ઇલેક્ટ્રિક ગાડી સેલ કરી રહ્યા છે ઇન્ડિયાની માર્કેટની અંદર. એની સાથે સાથે તમે જોશો કે લક્ઝરી જે બ્રાન્ડ છે જે છે ઓડી છે, વોલ્વો છે, BMW, એના સિવાય ઘણી બધી બ્રાન્ડ પોતાની ઇલેક્ટ્રિક ગાડી ઇન્ડિયાની માર્કેટની અંદર લોન્ચ કરવા જઈ રહી છે. જેના સાથે હવે આપણે આવનાર ટાઈમની અંદર રોલ્સ રોયની ઇલેક્ટ્રિક ગાડી પણ તમને જોવા મળવાની છે, જેની અંદર આપણે વાત કરવાના છે. એની પ્રાઇસ કેટલી રહેવાની છે, આની અંદર તમે ફ્યુચર શું મળવાના છે, બધી જ આપણે વાત કરવાના છે. આ ગાડીની હવે પ્રાઇસની આપણે વાત કરીએ. દોસ્તો, આ ગાડીની પ્રાઇસ છે ને 7.5 કરોડ રહેવાની છે. દોસ્તો, આટલી બધી પ્રાઇસ આપવા છતાં તમને ફ્યુચર શું મળે છે? આની અંદર પહેલા તો તમને કહી દઉં કે 2 ડોર તમને જોવા મળવાના છે. આની અંદર તમને ઇલેક્ટ્રિક મોટર જે છે ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર તમને જોવા મળશે. આની અંદર 102 કિલોવોટ અવરની બેટરી પેક જોવા મળશે, જે તમને 530 કિલોમીટરની રેન્જ તમને આપવાની છે એક સિંગલ ચાર્જની અંદર. હવે પાવરની આપણે વાત કરીએ, જેની અંદર તમને 577 bhp નો પાવર, એની સાથે 900 ન્યૂટન મીટર તમને પીક ટોર્ક તમને જોવા મળવાનું છે. આ ગાડીની વેટ જે છે ને 2890 kg નો વેટ તમને આ ગાડીને જોવા મળવાનો છે. દોસ્તો, હવે તમે આ 7.5 કરોડ રૂપિયા તમે ખર્ચી નાખ્યા છે, તમને ગાડીની અંદર આટલો બધો પાવર તમને મળી રહ્યો છે, બરોબર છે, એટલે પિકઅપ તો તમે જોરદાર રહેવાની જ છે, આટલી બધી રેન્જ તમને મળે છે. તો આનો જે 0 થી લઈને 100 કિલોમીટરની સ્પીડ કેટલા સેકન્ડમાં પકડે છે, તો હું તમને કહી દઉં કે 4.5 સેકન્ડની અંદર તમારી ગાડી જે છે 0 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની સ્પીડ આ ગાડી તમારે પકડી લેવાની છે. નેક્સ્ટ આપણે વાત કરવાના છે જે એથર. દોસ્તો, ઘણા ટાઈમથી છે ને એથરનું એક જ સ્કૂટર માર્કેટની અંદર અવેલેબલ હતું અને કંપની એ પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે નવા વર્ઝનની અંદર લોન્ચ કરી રહી છે. હમણાં થોડા ટાઈમ પહેલાં જ એથરનું 450X એપેક કરીને મોડલ છે જેનું બુકિંગ સ્ટાર્ટ થઈ ગયા છે. અને હવે અત્યારે હાલ જે છે કંપનીના જે CEO છે એક તરુણ મહેતા, જેના તરફ ટ્વીટ આવી ગયું છે અને એમણે અનાઉન્સમેન્ટ કરી દીધું છે કે એથરનું જે ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર આવવાનું હતું એનું ફાઇનલી નામ જે હતું એ કન્ફર્મ થઈ ગયું છે. એની સાથે આ સ્કૂટરનું જે સ્કૂટર છે રોડ ઉપર પણ સ્પોટ થઈ ગયું છે, તમે સ્ક્રીન ઉપર ફોટા જોવા મળતા હશે. દોસ્તો, આ જે સ્કૂટર છે જે એથરનું સેકન્ડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, કેમ કે અત્યાર સુધી તમને જોવા મળતા હશે એથર 450X, એથર 450S અને એથર 450X એપેક્સ કરીને. પણ આ ઇલેક્ટ્રિક જે સ્કૂટર છે એથરનું સેકન્ડ ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર તમને જોવા મળવાનું છે. અને એથર જે છે ને એક સ્ટાર્ટઅપ છે અને આટલા સુધી પહોંચવા માટે ઘણી બધી કંપનીએ મહેનત કરી છે. તો હવે આપણે વાત કરીએ કે આ એથરનું જે આ સ્કૂટર છે ફેમિલી સ્કૂટર, જેનું નામ શું છે. દોસ્તો, આ સ્કૂટરનું નામ છે એથર રિસ્તા કરીને અને આ સ્કૂટર કન્ફર્મ થઈ ગયું છે ઇન્ડિયાની માર્કેટની અંદર આવવા માટે. નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરવાના જે કંપનીનું નામ છે, જે ઇલેક્ટ્રિક સ્કૂટરનું નામ છે રિવર. દોસ્તો, આ સ્કૂટરની અંદર કંપનીએ પ્રાઇસ હાઇક કરી દીધી છે, કે પ્રાઇસમાં વધારો કરી દીધો છે, કેમ કે તમને ખબર હશે કે હમણાં જાન્યુઆરી મહિનાની અંદર ઘણા બધી કંપનીઓ જે છે ઘણી બધા પ્રોડક્ટની અંદર પોતાની પ્રાઇસને હાઇક કરી દીધું હતું. અને હવે આ કંપની છે જેના પ્રોડક્ટની અંદર, જેના ઇલેક્ટ્રિક સ્કૂટરની અંદર ₹13,000નો વધારો કરી દીધો છે. કેમ કે આ બાજુ આપણે જોઈશું ને તો કસ્ટમર પ્રાઇસના લીધે લોકો પરચેસ કરી શકતા નથી અને ગવર્મેન્ટે પણ સબસિડીની ઘણું બધું કટોતી કરી દીધી છે, જેની માટે કસ્ટમરની જે પ્રાઇસ છે વધારે પડે છે. પણ હવે આ કંપની બિચારી રહી ગઈ હતી એટલે છેલ્લે પોતાની પ્રોડક્ટની પ્રાઇસની અંદર હાઇક કરી દીધો છે. દોસ્તો, ₹13,000નો વધારો કરવાથી લાસ્ટ યર આપણે વાત કરીએ કે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી હતી, ત્યારે આ પ્રોડક્ટની જે પ્રાઇસ હતી ને 1.25 લાખ હતી, એ પણ 1,000 કસ્ટમર માટે. અને અત્યારે આ પ્રોડક્ટની પ્રાઇસ છે 1.38 લાખ રૂપિયા પ્રાઇસ આની થઈ ગઈ છે. એટલે લોકોને આ પ્રોડક્ટ તો મોંઘી જ પડવાની છે. પણ હું તમને કહી દઉં કે આ પ્રોડક્ટ જે છે, આ જે સ્કૂટર છે, જેના લુક વાઇઝ હું તમને કહી દઉં ખતરનાક સ્કૂટર લાગે છે. મને તો બહુ પસંદ છે આનો લુક. બોલ્ડ ડિઝાઇન વિથ મેસિવ બોડી વર્ક, ટ્વિન બીમ LED હેડલેમ્પ તમને જોવા મળવાના છે,
જેની સાથે હાર્ડ માઉન્ટેડ ઇન્ડિકેટર આની અંદર તમે જોવા મળી જવાના છે, જેની અંદર ચૂંકી સીટ તમને આની અંદર જોવા મળશે અને ફ્લેટ એન્ડ વાઇડ ફ્લોર બોર્ડ તમને જોવા મળવાનું છે અને જોરદાર લેવલની તમને ગ્રેપ હેન્ડલ આની અંદર જોવા મળવાના છે. આ સ્કૂટરની અંદર તમને જબરજસ્ત લેવલના તમને એલોય વ્હીલ તમને જોવા મળવાના છે. હવે આપણે વાત કરવાના છે સ્કૂટરની તમે ફીચર્સ શું મળવાના. દોસ્તો આ સ્કૂટરની અંદર તમને છે 6.7 કિલોવોટનો પાવર એની સાથે 8.9 bhp પાવર સ્કૂટર જનરેટ કરવાનું છે, જેની અંદર તમને 26 ન્યૂટન મીટરનું પીક ટોર્ક જોવા મળશે. જેની અંદર તમને ટોપ સ્પીડની આપણે વાત કરીએ ને, જે તમને 90 કિલોમીટરની ટોપ સ્પીડ તમને જોવા મળવાની છે. આ સ્કૂટરની અંદર તમને 4 કિલોવોટ અવરનું બેટરી પેક જોવા મળશે, જે તમને 120 કિલોમીટરની સ્પીડ એટલે કે 120 કિલોમીટર તમને રેન્જ આ સ્કૂટર તમને આપવાનું છે સિંગલ ચાર્જની અંદર. અને આ સ્કૂટરની અંદર તમને 80% ચાર્જિંગ માત્ર ને માત્ર 5 કલાકની અંદર થઈ જાય છે. એટલે કે તમે ગણી લો કે તમારા સ્કૂટરની અંદર 100% ચાર્જિંગ કરવું છે તો તમને છે ને મેક્સિમમ 6 થી 6.5 કલાકનો ટાઈમ લાગવાનો છે. નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરવાના છે, જેની અંદર ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ થઈ ગઈ 2024ની અંદર, જેની ડેટ હતી 10, 11 અને 12 તારીખે આપણે ગયા હતા સમિટની અંદર. અને આ સમિટની અંદર જઈને તમને ઘણા બધા ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે, ઘણી બધી ટેકનોલોજી વિશે આપણે વાત કરી છે, જે તમને આ ચેનલ પર તમને જોવા મળવાની છે. અને અત્યારે હાલ હું તમને કહી દઉં કે આ જે ટેકનોલોજી છે એ ફ્યુચરની ટેકનોલોજી છે. ઘણી બધી પ્રોડક્ટ હતી જે હાઇડ્રોજન બેઝ હતી, ઘણા બધા જે ઇલેક્ટ્રિક વ્હીકલ હતા. આ બધી ટેકનોલોજીના વિડીયો તમારા આ ચેનલ ઉપર આવવાના છે, એટલે તમારે છે ને આ ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. સાથે અમારા પેજ પણ છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર અમારા પેજ છે, એ પણ તમારે ફોલો કરવાના હશે, જેથી કરીને તમને એ જગ્યા ઉપર પણ તમને આવી જોરદાર ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો તમને મળવાના છે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ એપિસોડની અંદર નેક્સ્ટ સન્ડે. ટેક કેર, બાય બાય.